ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। अज्ञानान्तर्गहनपतितान् आत्मविद्योपदेशैः त्रातुं लोकान् भवदवसिखा तापपापच्यमानान् मुक्त्वा मौनं वटविटपिनो मूलतो निष्पतन्ति शम्भोर्मूर्तिश्चरति भुवने शङ्कराचार्यरूपा। आज बीजो श्लोक वाँचीशुं। ब्रह्मैवाहमिदं जगच्च सकलं चिन्मात्रविस्तारितं ब्रह्मैवाहमिदं जगच्च सकलं चिन्मात्रविस्तारितं सर्वं चैतद्विद्यया त्रिगुणया शेषं मया कल्पितं सर्वं चैतद्विद्यया त्रिगुणया शेषं मया कल्पितं इत्थं यस्य दृढामतिः सुखतरे नित्ये परे निर्मले इत्थं यस्य दृढामतिः सुखतरे नित्ये परे निर्मले चाण्डालोऽस्तु ततो द्विजोऽस्तु गुरुरित्येषामनिशामम चाण्डालोऽस्तु ततो द्विजोऽस्तु गुरुरित्येषामनिशामम। અહીંયા આચાર્ય કહે છે કે બ્રહ્મૈવા ઇદમ જગત સકલમ ચિન્માત્ર વિસ્તારિતમ બ્રહ્મ એવ અહમ હું બ્રહ્મ છું અને ઇદમ જગત સકલમ ચિન્માત્ર વિસ્તારિતમ અને આ જગત કેવું છે ચિન્માત્રનો વિસ્તાર છે સર્વમ ચ એતદ અવિદ્યયા ત્રિગુણયા અશેષમ મયા કલ્પિતમ इदं सर्वं जगत इदं सर्वं जगत त्रिगुणया अविद्यया मया कल्पितम। आ जगत छे ए त्रण गुणों मारा अज्ञानना लीधे अविद्याने लीधे मारा वडे ज कल्पित छे। आवी इत्थम यस्य दृढ़ामति जेनी आवी दृढ़ मति छे अने साथे साथे क्या छे मति सुखतरे नित्य परे निर्मले અને મતિ અને સુખતર નિત્ય પર એટલે શ્રેષ્ઠ અને નિર્મળ એમાં જ એની દૃઢમતિ સ્થાપિત થયેલી છે। એ ચાંડાલ હોય કે બ્રાહ્મણ હોય પણ એ મારા ગુરુ છે એવી મારી દૃઢમતિ છે। હવે આપણે ગઈ વખતે થોડુંક વિચારતા હતા એને આગળ જઈએ તો કે છે બ્રહ્મૈવા અહમિદમ ब्रह्म एव अहम पहला तो एटलू ज जोईए कि हूँ ब्रह्म छूँ अने ब्रह्म एटले आपणे गई वखते जोयुं तो एटले बृहत्वाद ब्रह्म ते एटलू विशाळ छे एटलू मोटुं छे एटलू महान छे एने ब्रह्म कोई एनी साथे कोई कल्पना करी शकाय नहीं। ए ब्रह्म हूँ छूँ
જ્યારે એવું કહેવામાં આવે ત્યારે પ્રશ્ન થાય કે હું કેવી રીતે બ્રહ્મ હોઈ શકું? કારણ કે હું તો કેવો છું? અલ્પશક્તિમાન, અલ્પજ્ઞ. મને તો કેટલી બધી વસ્તુની ખબર જ નથી પડતી, અને કદાચ ખબર પડે તો હું એને અનુરૂપ કરી શકું જ નહીં. સ્વામિનીજી ગૂગલ મીટ જેવું છે, તમે ભલે ઓલું બીજી એક એપ છે એની પણ આ નાખો ને, તેમાં તમે બધા સાથે એક વ્યક્તિ બેસીને 5-6 જણને ગીતા કે વગેરે ભણાવવું હોય તો ભણાવી શકે. આ બહુ સરસ શીખવાડે તો આપણને, છોકરો ગમે તેવું શીખવાડે તો દરેક વખતે ભૂલ થાય. આવી આપણી શક્તિ છે. નો એક તો એક નાનકડું મશીન આપણને એક જ ફોન કરતા આવડે, તમને બીજું કંઈ આવડતું નથી. અલ્પજ્ઞતા બતાવે છે આપણને, અને કદાચ કોઈ શીખવાડીએ તો એ આપણે કેટલું શીખી શકીએ ખબર નથી. એટલે અલ્પશક્તિ, અલ્પજ્ઞ. આપણે ગઈ વખતે વાત કરી હતી, એક નાનકડી ચાક કરવી હોય તો એમાં આપણે કેટલા બધા ઉપર આધાર રાખવો પડે. એવો હું બ્રહ્મ કેવી રીતે હોઈ શકું? હું ગમે તેટલું કરું ને, કદાચ શક્તિશાળી બનું, ગમે તેટલું શક્તિશાળી બનું. વેઇટ લિફ્ટર જેમ મીરા હમણાં બન્યા, વેઇટ લિફ્ટર બન્યા, પણ એને થોડુંક વધારે વજન આપો તો એ નહીં ઉપાડી શકે. એવી આપણી સ્થિતિ છે. આપણે ગમે તેટલા મહાન બનીએ, કીધું ને વેઇટ લિફ્ટર બની ગઈ વ્યક્તિ, અને એને ભારતમાંથી ચંદ્રક લઈને આવશે, સરસ. પણ એને એ જ વ્યક્તિ થોડુંક વધારે વજન ઉપાડતો એ મહાનતા એની જતી રહેવાની. અને આજે મહાનતા છે, કાલે મહાનતા જતી રહેવાની છે. એટલે મહાનતાની દ્રષ્ટિએ ક્યારેય બ્રહ્મ બની શકું જ નહીં. અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન. અને શાસ્ત્ર તો કહે છે તું બ્રહ્મ છે, તો એનો અર્થ થયો કે હું બ્રહ્મ હોવો જ જોઈએ, પણ મારી નોથી હું બ્રહ્મ નથી હું માનું છું. હું અલ્પજ્ઞ માનું છું, અલ્પશક્તિમાન માનું છું, કેટલા બધી વસ્તુ પર, કેટલા બધા પર આધારિત માનું છું. એનું કારણ શું છે? તો કે તું બુદ્ધિને આધારે તારી જાતને અલ્પજ્ઞ માને છે. બુદ્ધિને સાથે તારી જાતને જોડી અને તને અલ્પજ્ઞ એવું મૂલ્યાંકન કરે છે, એવું મૂલ્યાંકન કરે છે. ઇન્દ્રિયોની શક્તિને સાથે શક્તિમાન કે અલ્પશક્તિમાન માને છે. એટલે આ શરીરની જરૂરિયાતને માટે તો બીજા પર આધારિત માને છે. પણ ખરેખર તો આ શું છે? પહેલા શ્લોકમાં કહ્યું એ પ્રમાણે ન તો દ્રશ્ય વસ્તુ ઇતિ જગત પ્રોતા જગત સાક્ષીની. તું તો આ દ્રશ્ય વસ્તુ નથી, તું તો ચેતન છે, જ્યાં સર્વ ઉપાધિને પ્રકાશિત કરનાર. આ સર્વ ઉપાધિમાં જે પ્રતિબિંબ થઈ રહેલો છે એ ચૈતન્ય તું છે. તું તો આ બધી ઉપાધિ છે એ તને પ્રગટ કરવાનું માધ્યમ છે. તું તો ન તો દ્રશ્ય વસ્તુ ઇતિ. એટલા માટે જ આપણે ગઈ વખતે પહેલો શ્લોક વિસ્તારથી જોયો કે આ દ્રશ્ય વસ્તુ નથી, તું તો આ જગત સાક્ષી છે. તો આ બધા ઉપાધિને પ્રગટ કરનારું માધ્યમ છે. માટે ઉપાધિ તને ક્યારે મર્યાદિત કરી શકે નહીં. માટે તું ઉપાધિ દ્વારા તારી જાતને જ્યારે મૂલવે છે ત્યારે તું માન છું અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન છું. પણ ઉપાધિની મર્યાદા તારી મર્યાદા બની શકે જ નહીં. જેમ ગઈ વખતે વાત કરી તેમ નાટ્યદીપ પ્રકરણમાં, પંચદશીમાં નાટ્યદીપ પ્રકરણ છે, એમાં જોયું હતું કે આ દીવો છે એ બધાને ઉજાડે છે, સત્કર્મને પૂજાડે છે. કોઈ જુગાર રમતો હોય તો એને કોઈ ઉજાડે છે, પણ એની કોઈ અસર થતી નથી. એ જ રીતે હું ચૈતન્ય છું, આ બધી ઉપાધિને ઉજાડનાર છું, અને એટલા માટે બ્રહ્મ એવા હું આ બ્રહ્મ છું. ઇદમ જગત ચિન્માત્ર વિસ્તારિતમ. અને આ જગત છે એ ચિન્માત્રનો વિસ્તાર છે. કેવી રીતે થઈ શકે? તો આપણે ગઈ વખતે પાછું એ જ જોવું પડે કે ઉપનિષદને આધારે જોઈ શકીએ કે આ જગતને બનાવનાર કોણ છે? પરમાત્મા. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ પરમાત્મામાંથી આખું જગત, પંચમહાભૂત તત્વ ને બધું જ આવેલું છે. એટલે કે આ જગત એ પરમાત્માનો જ વિસ્તાર છે, એટલે કે ચિન્હ માત્રનો જ વિસ્તાર છે. એટલે કે શું થયું? હું જગતનો, જો પરમાત્મા જ આ જગતનું અભિન્ન ઉપાદાન કારણ હોય તો હું જ આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છું. તો પછી આ જગત સાથે મારો સંબંધ શું? આપણે હમણાં જ જોયું એ પ્રમાણે આ જગત છે એમાં બધું જ આવી જાય. ઇન્દ્રિયોનો વિષય, ઇન્દ્રિયો દ્વારા જે જગત દેખાય છે શું જગત, મન દ્વારા જે સૂક્ષ્મ ભાવ અનુભવાય છે તે સૂક્ષ્મ જગત, અને જેને જોઈ શકતા નથી
કારણ જગત, બધાનો સમાવેશ જગતમાં થાય. પણ આ જગત છે એ પહેલાં તો એક જ છે કે એ શેનું બન્યું છે કે ત્રિગુણયા. આ જગતના કોઈ પણ પદાર્થો લઈએ, ત્રિગુણયા અવિદ્યા મયા કલ્પિતમ. ત્રિગુણયા જગતના કોઈ પણ પદાર્થો લઈએ તો 3 ગુણના બનેલા છે. ચેતન દેખાતા હોય તે કે જળ લાગતા હોય, પણ એ બધા 3 ગુણના બનેલા છે. જેમ કે આપણે ગઈ વખતે વાત કરતા હતા એ પ્રમાણે પેન હમણાં જ અહીંયાથી ટેબલ, ચાલો આપણે પેન નથી તો ટેબલ. આ ટેબલ છે એ આપણને જ્ઞાન કરાવે છે. હું ટેબલ છું. એટલે કે સત્વગુણનો ધર્મ શું છે તો કે જ્ઞાન, સુખ, આ બધો સત્વગુણનો ધર્મ છે. એટલે જ્ઞાન કરાવે છે, તેમાં સત્વગુણ છે. એમાં પણ પરિવર્તન છે, ક્રિયા છે જે આપણને દેખાતી નથી, વૈજ્ઞાનિકોને દેખાતી હોય છે. એમાં રજોગુણ પણ છે. અને આ અહીંયા જ ટેબલ રહે છે, તમે ખસેડી ન તે ખસેડી શકે નહીં પોતાની જાતને. એટલે કે તમોગુણ છે. એટલે વ્યક્તિમાં પણ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. વ્યક્તિ કોણ? ચેતન જેને કહીએ, પ્રાણી વગેરે બધા જ સત્વ, રજસ અને તમોગુણના ત્રિગુણયા. પણ એ શું કહેવાય છે? 3 ગુણના બનેલા છે. મયા કલ્પિતમ અવિદ્યા મયા કલ્પિતમ. એ કેવી રીતે? તો આપણે વિચારીએ કે આ જગત, આપણે બધું કીધું કે 3 ગુણનું બનેલું છે. હવે બીજી દ્રષ્ટિએ જોઈએ જગતને, તો આ જગત શેનું બનેલું છે કે દ્રષ્ટા, ત્રિપુટીનું. દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન. દ્રષ્ટા કોણ છે તો કે હું. એ કેવો છે? ચિન્હ માત્ર બ્રહ્મ. એ તો આપણે જોઈ લીધું, હું બ્રહ્મ છું. તો આ જગત શું છે? એ મારા માટે દ્રશ્ય છે. હું દ્રષ્ટા છું, આ જગત દ્રશ્ય છે. હું બ્રહ્મ છું, તો આ શું છે? હું બ્રહ્મ છું, તો આ શું છે? બ્રહ્મની મારાથી જુદું જ થયું ને. દ્રષ્ટાથી આ દ્રશ્ય જગત જુદું થયું. બ્રહ્મ અને જગત બંને જુદા થયા. એટલે બંને જુદા થયેલા એક હું છું અને આ બધું જગત, ઇદમ જગત, એ બંને જુદા છે. જો બંને જુદા હોય તો એક તો શું થાય? હું છું એ જગત નથી, જગત છે હું નથી. એટલે બે ભિન્ન છે, બે ભિન્ન સત્તા ધરાવે છે. બંને સ્વતંત્ર હોય, હું અને આ જગત બંને સ્વતંત્ર હોય, ભિન્ન સત્તા ધરાવતા હોય તો ક્યારેક પૂર્ણ હોય નહીં. અને એવું જ હોય કે હું અને જગત બંને ભિન્ન હોય, જુદા હોઈએ તો ક્યારેય હું બ્રહ્મ પણ હોઈ શકું નહીં. તો પછી મારો અને જગત સાથે કેવી રીતે સંબંધ છે એ વિચારીએ તો કે આ હું એટલે કે ચેતન અને જગત, જેને આપણે જડ કહીએ છીએ, દ્રશ્ય કહીએ છીએ, એ ખરેખર જુદા નથી. ભલે બંને જુદા લાગતા હોય, સ્વતંત્ર, પણ બંને જે જગત છે એ ખરેખર કોઈ સ્વતંત્ર સત્તા ધરાવતું નથી. મયા કલ્પિતમ અવિદ્યા મયા કલ્પિતમ. એ કઈ રીતે બની શકે તો કે જો ભાઈ સ્વપ્ન આવે છે તો કે સ્વપ્ન બધાને આવે, અને એ સ્વપ્નની અંદર જે કંઈ અનુભવાય, આપણે ગઈ વખતે વાત કરી કે લોટરી પણ લાગી હોય, પણ એ લોટરીના પૈસા જાગ્રત જગતમાં મને એક ચાનો કપ પણ લાવવા માટે ઉપયોગી થતા નથી. માટે હું જ્યારે જાગું છું ત્યારે કહું છું આ સ્વપ્ન છે, એ મિથ્યા છે, એ મારી કલ્પના છે. પણ જાગ્રત જગતમાં એવું નથી લાગતું. જાગ્રત જગતના બધા પદાર્થો મને ઉપયોગી થાય છે, મને સલામતી આપતા હોય લાગે છે, મને સુખ આપતા હોય એવું લાગે છે, અને એટલા માટે મને સત્ય લાગે છે. પણ એ જાગ્રતના પદાર્થના, આપણે ઘણી વખત સાંભળ્યું છે, જનક રાજાના માટે પણ આવું કહેવાય છે કે બરોબર પેટ ભરીને આમ જમ્યા હોય અને પછી સ્વપ્ન આવે, અને સ્વપ્નમાં 2-3 દિવસથી જમવાનું મળ્યું જ નથી, ભૂખ લાગી છે, પૈસાય મારા ખીચામાં પડ્યા છે જાગ્રતના, પણ સ્વપ્નમાં કામ લાગતા નથી. જેમ સ્વપ્નના પદાર્થો જાગ્યા પછી મને કામ લાગતા નથી, એમ જાગ્રતની વસ્તુ મારી બાજુમાં જ પાણી પડ્યું હોય અને તરસ થતી હોય, પાણી મળતું હોય, એટલે પાણી લઈને જ રાત્રે સૂતા હોય ત્યારે બાજુમાં પાણીનું બોટલ પણ મૂકી છે, પણ એ મને સ્વપ્નમાં કામ લાગતી નથી. એનો અર્થ થયો કે સ્વપ્ન જેમ જાગીએ ત્યારે આપણે સ્વપ્ન મિથ્યા લાગે છે, એમ સ્વપ્નની દ્રષ્ટિએ જાગ્રત પણ કેવું છે? મિથ્યા છે. મિથ્યા એટલે કે જે બાદ યોગ્ય તે. આપણે આપણી બુદ્ધિ આવી વિચાર કરવા ટેવાયેલી છે કે જે સત્ય એટલે શું?
જે મને ઉપયોગી થાય એ સત્ય. જાગ્રતના પદાર્થો મને ઉપયોગી થાય છે માટે સત્ય છે, અને સ્વપ્નના મિથ્યા છે, કલ્પિત છે. પણ એ ક્યારે કહે છે? સ્વપ્નમાં નથી કહેતા. સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્ન જગતના પદાર્થોને મિથ્યા કહીએ છીએ. એટલે ખરેખર તો શું કહી શકાય કે આ બધા પદાર્થો, જાગ્રતના પદાર્થો પણ કહેવાય છે મિથ્યા છે. કારણ કે મિથ્યા એટલે જે બાધ યોગ્ય હોય તે, જે હંમેશા રહે એને સત્ય કહેવાય. જેનો બાધ ન થઈ શકે એને સત્ય કહીશું, અને જેનો બાધ થાય કે જાગ્રતના પદાર્થોનો સ્વપ્નમાં બાધ થઈ જાય છે ત્યારે મને ઉપયોગી થતા નથી, એમ સ્વપ્નના પદાર્થોનો પણ જાગ્રતના બાધ થાય છે. પણ જેનો બાધ થાય નહીં એ સત્ય, જેને હંમેશા રહે એને સત્ય કહીશું. હવે જોઈએ કે આ જગતના પદાર્થો મયા કલ્પિતમ કેવી રીતે કહી શકાય? તો કે જો જગતના પદાર્થોમાં ઉપયોગી છે માટે સત્ય એવું આપણે કહીએ છીએ. આ વસ્ત્ર ઉપયોગી છે, મારા શરીરને ઢાંકે છે. પણ એ આપણે ગઈ વખતે વિચાર્યું તો થોડુંક આગળ વિચારી અને જઈશું કે આ વસ્ત્ર ઉપયોગી છે માટે સત્ય કહીએ છીએ. પણ એ ખરેખર શેનું બનેલું છે? તો કે તંતુનું, તાંતણાનું. માટે આ જો મારી દ્રષ્ટિ તાંતણા ઉપર લઈ જાઓ તો આ વસ્ત્રનો બાદ થઈ ગયો. ખેર ગયું તંતુ. એ તંતુ પણ શેનું બનતું ગયું? રૂનું. એ રૂપ પણ શેનું બનેલું છે? એમ એક જ વસ્તુને લઈએ છીએ. એમ જગતના કોઈ પણ પદાર્થોને લો અને એનો વિસ્તારથી કહે ને, એનો વિસ્તારથી આ તો સૂક્ષ્મ એક પછી એક તમે વિચાર કરતા જાઓ તો છેવટે શું રહે? એના મૂળમાં જાઓ તો છેવટે નામરૂપ. નામરૂપ પણ નથી રહેતા, પણ શું રહે છે? નિર્વિકાર, નિર્વિશેષ એ તત્વ રહે છે કે જેનો ક્યારે બાધ થાય નહીં. એટલે કે જે બાધ થાય છે એ કેવા છે? વિકારી છે. આ કપડું છે એ વિકારી છે, એની સંદર્ભમાં આ તાંતણા છે નિર્વિકારી છે. કારણ કે કપડાનો, વસ્ત્રનો બાધ થાય છે, તાંતણાનો બાધ થતો નથી. તાંતણાનો બાધ થાય છે અને રૂનો બાધ થતો નથી. પાછું તાંતણા વિકારી થયા એમ એક પછી રૂમાંથી કેવી છે? રૂ શેમાંથી બન્યું છે? કે જમીનમાંથી બીમાં થયો. બી શેનાથી બન્યું? તો છેવટે તમે જાઓ તો નિર્વિકાર તત્વમાં જ આ બધું સમગ્ર જગત આવે. એટલે આખું જગત જે છે નામરૂપાત્મક એ બાધયોગ્ય છે, અને એ નિર્વિકાર તત્વ ઉપર, નિર્વિશેષ તત્વ ઉપર અધ્યારોપિત છે. એ નિર્વિશેષ નિર્વિકારી બ્રહ્મ ઉપર આખું જગત અધ્યારોપિત છે. અવિદ્યા કલ્પિતમ. એ કેવું છે? અવિદ્યા કલ્પિતમ. એ કેવી રીતે? જો હું પૂર્ણ છું, હું બ્રહ્મ છું એટલે કે પૂર્ણ છું, અને હું પૂર્ણ છું તો પછી આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય? જગતને બનાવવાની ઈચ્છા કેવી રીતે થાય? પૂર્ણમાં ક્યારે ઈચ્છા જન્મ શકે નહીં. જ્યારે મને અપૂર્ણતા લાગે, અધૂરપ લાગે, ત્યારે મને ઈચ્છા જન્મે. બાકી પૂર્ણમાં તો ઈચ્છા જન્મે જ નહીં. તો પછી આ જગત કેવી રીતે બન્યું? એટલે કાં તો એવું બને કે હું પૂર્ણ છું છતાં હું મારી જાતને પૂર્ણ છું જાણું નહીં, તો અધૂરપ લાગે. અધૂરપ લાગે તો પછી મને કંઈક બનાવવાની ઈચ્છા થાય. એટલે અધૂરપ કેમ લાગી? તો હું પૂર્ણ છું છતાં મને અધૂરપ કેમ લાગી? જેમ કે આપણે ઘણી વખત વાત કરી છે કે ઘણા લોકોને વાંચતા ચશ્માની જરૂર તો પડે છે. એટલે ચશ્મા લઈને બેઠા વાંચતા હોય અને પછી ઉપર ચડાવી દે, અને પછી મારા ચશ્મા ક્યાં ગયા? પત્નીને બોલાવે, પુત્રને બધા ઘર માથે લઈ લે, મારા ચશ્મા ક્યાં ગયા? મારે મોડું થાય છે, એક રવિવાર મળ્યો, રવિવારે એક જ દિવસ છે હું સરખી રીતે પેપર વાંચી શકું, ત્યારે આ ચશ્મા જ મળતા નથી. ક્યાં ગયા? કોણે મૂકી દીધા? પત્ની કે મને ખબર નથી. પત્ની જોવે છે કે એમણે ઉપર ચડાવ્યા છે, પણ એ કંઈ બોલતી નથી. પણ છોકરો જ તૈયાર છે એટલે કે પિતાજી હું તમને ચશ્મા શોધી આપું તો તમે મને શું કરશો? આજે મને પિક્ચર જોવા લઈ જશો, ફરવા લઈ જશો, કંઈક લઈ જશો? અને બતાવે કે અહીંયા છે. અવિદ્યા ચશ્મા માથા ઉપર જ રાખ્યા હતા, અને છતાં આખું ઘર માથે લઈ લીધું. લોકોને કહેવાય ને, એક સમય તો બધા લોકો આમ થાય કે ગુસ્સે થયા, બધા થર કહેવા શું કરશે? હમણાં ગુસ્સે થશે તો શું કરશે? પણ હતા તો અહીંયા જ.
એ રીતે અજ્ઞાનના લીધે નથી એ વસ્તુ લાગે અને એની શોધ થઈ શકે. એ જ રીતે હું પૂર્ણ બ્રહ્મ છું, પણ છતાં અજ્ઞાનના લીધે અપૂર્ણતા લાગી શકે. અને એના માટે ઉપનિષદ જ કહે છે, સો કામ 33માં જે કીધું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ જ ઉપનિષદમાં આગળ કહે છે સો કામયત બહુશ્યામ એતિ. સો કામયત એ પરમાત્માએ કામના કરી, ઈચ્છા કરી. શું કહ્યું? બહુ શ્યામ, હું બહુ બની જાઉં. અને પ્રજા એતિ એટલે હું જ જન્મ લઉં, એટલે હું બહુ બની જાઉં, હું જ જન્મ. એટલે પરમાત્મા જ આ બધું બની ગયો. પરમાત્મા જ ચેતન અને જળ બધું જ બની ગયો. પણ કેવી રીતે? અવિદ્યા. હું એ કીધું ને, હું એટલે જેનો બાધ ન થાય એ હું સત્ય છું. અને આમ પણ જુઓ કે હું જે બ્રહ્મ છું એમ કે બ્રહ્મ એવ અહમ અસ્મિ, હું બ્રહ્મ છું. એટલે કે જે સત્ય છે, બ્રહ્મ છે, એનો ક્યારેય બાધ થાય નહીં. જાગૃત અવસ્થામાં પણ હું છું, સ્વપ્ન અવસ્થામાં પણ હું છું, અને જ્યારે જગત નથી ત્યારે પણ હું, એટલે સુષુપ્તિમાં પણ જ્યારે જગત નથી ત્યારે પણ હું છું. એટલે આ જે ચૈતન્ય એ જેનો ક્યારેય બાધ થતો નથી, એ કેવું છે? સ્વતંત્ર સત્તા ધરાવે છે. અને આ જગત છે કેવું છે? મયા કલ્પિતમ. એ કેવું છે? અવિદ્યા મયા કલ્પિતમ. કારણ કે સ્વતંત્ર સત્તા ધરાવતો નથી. એને જ મિથ્યા કહો કે કલ્પિત કહો, બંને એક જ થઈ ગયું. આમ જગત કેવું છે? હું છે એનો ક્યારેય બાધ થતો નથી. જે બાધ થાય છે એ મિથ્યા છે, એ કલ્પિત છે, એ જડ છે. અને જેનો બાધ થતો નથી એ સત્ય છે. હું સત્ય છું. અને આ જગત કેવું છે? અવિદ્યા કલ્પિતમ. એટલે આ જગત માત્ર કલ્પના છે, એ નક્કર નથી. ભલે ઉપયોગી થાય છે, પણ ઉપયોગી થાય એટલે સત્ય છે એવું જે માનીએ છીએ તો કે ના, એ સત્ય નથી. અને આથી જ્યારે આપણે જ્ઞાન ન હોય, જ્ઞાન જ્યાં સુધી મને નથી કે આ જગત સત્ય છે એને માનું છું, ત્યાં સુધી જ્ઞાન નથી. પણ જ્યાં સુધી જ્ઞાન નથી કે આ જગત મયા કલ્પિતમ, આ મારા વડે જ કલ્પિત છે એવું જ્યારે ખબર ન હોય, ત્યારથી મને એમ લાગે છે હું જુદો અને જગત જુદો. અને આત્માને જગત જ્યારે જુદું લાગે ત્યારે મને આ જગત મારા પર ભારરૂપ લાગે. ઘણી વખત આપણે ગુંગળામણ થાય, ઘણી વખત આપણને એમ કહે ને અસહાયતાની લાગણી લાગે. અને એથી આને દૂર કરવા માટે ક્યારેક એમ થાય કે બધું છોડીને જતા રહે. ઘણી વખત માણસ કહે છે કે આ બધું છોડીને ભાગી જાઓ, છટકી જાઓ. કે પણ જ્યારે જ્ઞાન થાય ને કે શું કીધું? બ્રહ્મૈવા ઇદમ જગત સકલમ ચિન્માત્ર વિસ્તારિતમ. પછી કહે છે સર્વમ ચ એતદ વિદ્યા ત્રિગુણયા શેષમ મયા કલ્પિતમ. આ બધું તો મારી કલ્પિત છે. પછી શું થાય? આ જગત મારાથી ભિન્ન નથી, આ જગત તો કલ્પિત છે, મિથ્યા છે. તો પછી મને જગત ભારરૂપ નહીં લાગે. જ્યાં સુધી હું જુદો અને જગત જુદો અને બંનેની સ્વતંત્ર સત્તા હોય ત્યારે આત્માને પોતાને એટલે હું ને ભાર લાગે છે કે આ સત્ય છે, હું મર્યાદિત છું. અને એટલા માટે કંઈક મેળવવાની, કંઈક દૂર કરવાની ભાવના સતત રહે છે. પણ હવે જ્યારે ખબર પડી કે આ તો મયા કલ્પિતમ, આ તો મારા દ્વારા કલ્પિત છે, એટલે કે હું જ આ જગત રૂપે વિસ્તારિત છું. હવે જગત મારા માટે દૂષણ નથી બનતું, પણ હવે બની જાય છે ભૂષણ. જ્યારે મારાથી ભિન્ન નથી ત્યારે મારા માટે કેવું છે? ભૂષણ બની જાય છે. આ મારી જ વિભૂતિ છે. અને પછી શું થાય? સદા હંમેશા જગતમાં રહેવા છતાં એક આનંદની, પ્રેમની અભિવ્યક્તિ દેખાય. જગતમાં જ્યાં જોવે ત્યાં એને એક આનંદની અને પ્રેમની અભિવ્યક્તિ દેખાય છે. પણ સ્વામીની આમાં તમને ક્યાંથી પ્રેમની અભિવ્યક્તિ દેખાય છે? આમાં ક્યાં આનંદ દેખાય છે? આ માણસ તો કેવો વ્યવહાર કરે છે? એનો પ્રેમ કરવાની પદ્ધતિ કદાચ આવી છે, પણ ખરેખર એક પરમાત્મા બ્રહ્મનો જ આ અભિવ્યક્ત વિસ્તાર છે. પરમાત્મા જે આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, એ હું છું. એટલે બધું એ મારો જ વિસ્તાર છે. બધામાં કોઈને કદાચ દેખાય કે નહીં, આ બધી એની જ અભિવ્યક્તિ, પ્રેમની અને આનંદની જ અભિવ્યક્તિ છે. અને એટલા માટે હવે શું થાય છે? એકદમ જયા એકદમ શેષમ મયા કલ્પિતમ. કારણ કે આ જાણવાને લીધે હવે એને જગતમાં કહે ને આપણે ભાગી જવાનું, એ કંઈક આમ સુલેહ કરવો, કંઈક બદલાવ એવું કશું જ થતું નથી. જેમ
આપણે સાધન પંચકમાં જોયું એ પ્રમાણે જન કૃપા નિષ્ઠુર્ય મૃત્યુ, જેમ જગત જેવું છે એવું બરાબર છે, એને બદલાવાનું કે એની સાથે જો સત્ય માની તો બધું જ થાય કે ભાઈ આ જગતથી ભાગી જઈએ, મને ભારૂપ લાગે છે, અથવા તો આ બધાની સાથે સુલેહ કરી લઈએ વગેરે વગેરે લાગે, પણ મયા કલ્પિતમ, આ તો મારા વડે કલ્પિત છે. ઇત્થમ યસ્ય દ્રઢામતિ પર સુખતરે પરે નિત્ય નિર્મલે. ઇત્થમ યસ્ય દ્રઢામતિ, જેની આવી દ્રઢમતિ છે, એટલે કે હું બ્રહ્મ છું, જગત મિથ્યા છે, અથવા તો અમારો વિસ્તાર છે, એમાં દ્રઢમતિ છે, એટલે કે દ્રઢ નિશ્ચય છે. મતિ એટલે બુદ્ધિ, એનો દૃઢ નિશ્ચય છે કે હું જ બ્રહ્મ છું, આ જગત મારો વિસ્તાર છે. મયા કલ્પિતમ, ઇત્થમ અવિદ્યા મયા કલ્પિતમ. પણ એ ક્યારે બને કે જ્યારે આવી દ્રઢમતિ ક્યારે શક્ય બને કે જ્યારે સંશય કે વિપરીત જ્ઞાન ન હોય ત્યારે. કારણ કે અનાદિકાળથી આપણે આ વ્યવહારને સત્ય માનતા જ આવ્યા છે, એટલે આ જગતને સત્ય માનવાની ટેવ અને મારા સંદર્ભ હું છું એટલે હંમેશા મને અલ્પજ્ઞ અલ્પતાને માનવાની ટેવ પડી. હું અલ્પજ્ઞ છું, અલ્પ શક્તિમાન છું, મારામાં તો બધું નથી. એમાંથી સતત એ સત્યતા પણ જે ટેવ પડી છે કે હું અલ્પજ્ઞ છું, અલ્પ શક્તિમાન છું, એમાંથી મુક્ત થવું અને આ જગત છે એ મારાથી જુદું છે, એ સત્ય છે અને એટલા માટે મને ભારૂપ બની જાય. તે જગતને સત્યતા આપવાની જે ટેવ પડી ગઈ છે તે એ પ્રકારની ટેવ પડી ગઈ. કારણ કે હું વિશેની ખરેખર સત્યતા કેમ અપાય જગતને? કારણ કે હું વિશેનો જે નિર્ણય છે ને કે હું દુઃખી છું, હું અસહાય છું, અને એટલા માટે આ જગતમાં મારા માટે સુખનો આભાસ ઊભો કરે છે. સુખનો આભાસ કેમ થાય છે? કારણ કે પહેલો નિર્ણય તો હું દુઃખી છું, મને ડર લાગે છે, મને અસલામતી લાગે છે, અને એટલા માટે મને આ જગત ઉપયોગી લાગે છે. આ જગત મને સલામતી આપી દેશે. પણ ખરેખર જગત કેવું છે? મયા કલ્પિતમ. આ જગત છે બસ ઉપયોગી પણ નથી અને નિરુપયોગી પણ નથી. બસ વેદાંત તો એક જ કહે છે આ જગત આવું છે. ઇત્થમ યસ્ય દ્રઢમતિ. આ પ્રકારે જે સત્યતા આપવાની જે ટેવ પડી હતી એમાંથી એને વારંવાર આ સત્યના દર્શન કરી અને જગતને અને પોતાને સત્યતા આપીને મર્યાદિત માનતો હતો એમાંથી એને નીકળી ગયો છે. અને સાથે સાથે એની દ્રષ્ટિ હંમેશા નિરંતર આ બ્રહ્મતત્વ જે કેવું છે? સુખતરે નિત્ય પરે નિર્મલે. એ બ્રહ્મ કેવું છે? સુખતરે. એટલે સુખતર એટલે સુખ, આપણે સુખતરનો કહ્યું સૌથી નિર અતિશય આપે છે. સુખતરે નિર અતિશય સુખ, જે સુખનો કોઈ માપ નથી. કારણ કે આપણને સુખનો જે અનુભવ થાય છે, જગતના સુખનો અનુભવ થાય છે એનાથી આ વિલક્ષણ છે. એટલા માટે એને સુખતર, સુખતર એનાથી ચડિયાતું, જેનાથી કોઈ સમાન નથી એવું. એવો ભૂમા વૈ શું કીધું કે આપણે એવો ભૂમા તત્સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. એ ભૂમા એ કેવો છે? સુખતર, નિરતિશય સુખ છે. એ બ્રહ્મ કેવું છે? સુખતરે. આ સુખતર જેમાં આપણે કહીએ સુખ અતિ નિરતિશય સુખ, જેમાં કોઈ સુખની સરખામણી પણ ન કરી શકાય, એનાથી કોઈ ચડિયાતું સુખ પણ નથી, તો સમાન તો કેવી રીતે હોઈ શકે? એવા સુખમાં અને નિત્ય પરે નિર્મલે. અને એ બ્રહ્મ કેવું છે? નિત્ય. નિત્ય એટલે જેને કાળની મર્યાદાની અસર થાય નહીં. કેવી રીતે આપણે જોઈએ? આમ સામે જે આત્મા હું શું છે? ચૈતન્ય. એ કાળનો પણ સાક્ષી છું. મને બધા જ કાળની ભાન છે, મને સમયની ભાન છે. એટલે કે જેને ભાન છે, જેને જાણે છે એનાથી જુદો છે. એટલે કે છે કાલાતીત. પરમાત્મા માટે શું આપણે કાલા તમેવ કાલાત અવસ્થા ત્રયાતીત કાલાત્રય. નિત્ય એટલે જે કાળથી અતીત છે. જાગ્રત સ્વપ્નમાં પણ હું છું, અને સુષુપ્તિમાં જે કાળ નથી ત્યારે પણ ચૈતન્ય તો છે. એટલે જ કહે છે કે મને રાત્રે બહુ સરસ ઊંઘ આવી. એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય કાળમાં જે છે એને શું કહે? કાળાતીત. એટલે કે નિત્ય, જેને ક્યારે જેનો નાશ ન થાય, એ ચૈતન્ય. અને એટલા માટે જ એ આપણે કહીએ છીએ અજન્મા છે, નિર્વિકારી છે. નિત્ય એટલે જ અજન્મા. જન્મ થાય તેનું મરણ થાય તે નિત્ય હોઈ શકે નહીં. માટે કેવું છે? નિત્ય. એટલે કે જેને
જન્મ થયો નથી, જેનો કોઈ વિકાર નથી, એવો નિર્વિકારી એને જ નિત્ય કહ્યું. અને પછી કહે છે નિત્ય પરે નિર્મલે ઇત્થમ યસ્ય દૃઢામતી. આ પ્રકારે દૃઢમતી બંને, હું બ્રહ્મ છું, એકદમ જગત સકલ તે માત્ર વિસ્તારિત છે, અને આ બધું અવિદ્યા મયા કલ્પિતમ. અને સાથે સાથે કઈ દૃઢમતી સુખતરી નિત્ય પરે નિર્મલે, એની બુદ્ધિ એમાં જોડાયેલી છે. એટલે કે હું નિત્ય છું, પર એટલે સર્વોત્કૃષ્ટ છું, પર એટલે સર્વોત્કૃષ્ટ છું. એટલે કે હું એટલો મહાન છું. સર્વોત્કૃષ્ટ એટલે બીજાની ખરેખર સરખામણીમાં પર એવો શબ્દ કહેવાય. આ જગતની સરખામણીમાં એને પર એટલે શ્રેષ્ઠ કહીએ, સર્વોત્કૃષ્ટ કહીએ, પણ મારા સિવાય કશું છે જ નહીં. માટે આ તો જગતમાં બીજાની સરખામણીમાં હું મારી જાતની જ્યારે સરખામણી કરું છું ત્યારે એવું કહ્યું આપણે સર્વોત્કૃષ્ટ, સર્વ પરિચ્છન્નતાથી મુક્ત. એટલા માટે તો યાદ, જો પર શબ્દ માટે કીધું કે સર્વોત્કૃષ્ટ છું, ત્યારે કઠોપનિષદનો મંત્ર યાદ આવતો હોય તો, અને ભગવદ્ ગીતામાં પણ આવે, પણ એ થોડો જુદો છે. ઇન્દ્રિયભ્ય પરાશરથા અર્થેભ્યશ્ચ પરમ મનઃ. પર એટલે શ્રેષ્ઠ. આ ઇન્દ્રિયો કરતાં વિષયો શ્રેષ્ઠ છે, એટલે કે સૂક્ષ્મ. પર એટલે સૂક્ષ્મ, ઉત્કૃષ્ટ, જે બધાને આપણે શું કહે વ્યાપકતાની દ્રષ્ટિએ. ત્યાં કઠોપનિષદમાં આ મંત્રને સમજાવતા આચાર્ય આ રીતે બતાવે છે કે પર એટલે વ્યાપકતાની દ્રષ્ટિએ, સૂક્ષ્મતાની દ્રષ્ટિએ એ શ્રેષ્ઠ છે. એટલે ઇન્દ્રિયો કરતાં વિષયો શ્રેષ્ઠ છે, વિષયો કરતાં મન. ઇન્દ્રિયભ્ય પરાહ્યથા યથેભ્યશ્ચ પરમ મનઃ. મનસસ્તુ પરા બુદ્ધિ. મન કરતાં પણ બુદ્ધિ પર છે, સૂક્ષ્મ છે, વ્યાપક છે. માટે બુદ્ધેસ્તુ પરતઃ, એ બુદ્ધિ કરતાં પણ પરમાત્મા જે એ કહ્યું છે સર્વોત્કૃષ્ટ છે. પરમાત્મા બધા કરતાં સૂક્ષ્મ, વ્યાપી. એ દૃષ્ટિએ અહીંયા પરનો અર્થ સર્વોત્કૃષ્ટ કયો. અથવા તો આ જગતની દ્રષ્ટિમાં આપણે ઉત્કૃષ્ટતા ગમતી હોય છે, માટે કહે છે પરે પરમાત્મા કેવું સર્વોત્કૃષ્ટ છે, જેનાથી કોઈ ચડિયાતું જ નથી. અને ગીતામાં પણ આપણે અર્જુન કહે છે કે તમારાથી કોઈ ચડિયાતું તો છે જ નહીં, તો બીજું તો સમાન તો ક્યાંથી હોઈ શકે. એવા પરે નિર્મલે, અને કહેવાય છે નિર્મળ. નર્મળ એટલે મળથી રહી. કયા પ્રકારના મળથી રહી? રાગ દ્વેષ રૂપી જે મળ છે એનાથી રહી. અને રાગ દ્વેષ શું કામ છે માણસને? તો અજ્ઞાનના લીધે. જ્યાં સુધી મનમાં દ્વૈતને સત્યતા કે હું જુદો અને જગત જુદો, હું જુદો અને ઈશ્વર જુદો, ત્યાં સુધી રાગ દ્વેષ જન્મવાના છે. રાગ અને દ્વેષ ભેદભાવ પણ જન્મવાના. આ ઊંચું છે, આ નીચું છે. રાગ દ્વેષને લીધે છે ને, આ ઊંચું છે, નીચો છે, આ સારો છે, આ ખરાબ છે, આની સાથે રહેવું જોઈએ, આની સાથે તિરસ્કાર કરવો જોઈએ, બધું જ મળ છે. પરમાત્મા કેવું છે નિર્મળે, જેમાં અજ્ઞાન ન હોવાને લીધે રાગ દ્વેષને પણ શક્યતા નથી. અને એટલા માટે નિર્મળે. અને એ રાગ દ્વેષ કેમ નથી? કારણ કે દ્વૈતનો અભાવ છે. એટલે પરમાત્મા કહેવાય છે અદ્વૈત. નિર્મળ એટલે અદ્વૈત પણ કહી શકાય. આમાં જેની મતિ દ્રઢ થઈ ગઈ છે, એ પછી ચંડાલ હોય કે બ્રાહ્મણ હોય, પણ એ ગુરુ છે એવી મારી મનીષા મમ. આ મારી મનીષા છે. એટલે આમ બે શ્લોકમાં આચાર્યએ ગુરુની દ્રષ્ટિનું વર્ણન કર્યું. હવે એ ગુરુ કહેવાય છે યાની સા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. યાની સા સર્વભૂતાનામ, જેમ ભગવદ્ ગીતામાં કીધું ને ચિત્ત પ્રજ્ઞાન લક્ષણમાં, યાની સા સર્વભૂતાનામ, જે સામાન્ય માનવી માટે શું છે? આ નિશા છે. ક્યાં? બ્રહ્મના સંદર્ભમાં. એને એ બ્રહ્મને પોતાનાથી જુદો માને છે. જેમ કાગડો અને ઘુવડ. કાગડાને જ્યારે જ્યાં પ્રકાશ લાગે છે ત્યાં ઘુવડને અંધકાર લાગે છે, અને ઘુવડને ત્યાં અંધકાર છે ત્યાં કાગડાને પ્રકાશ લાગે છે. એ રીતે જ્ઞાની છે એના માટે જગત કેવું છે? નિશા સમાન છે. અજ્ઞાન મયા ઇત્થમ કલ્પિતમ. આ બધું મારાથી કલ્પિત છે, પણ અજ્ઞાનીને ક્યાં લાગે છે? આ બધું સત્ય જણાય છે. અને સુખ દુઃખ એને સત્ય જણાય છે. ત્યારે જ્ઞાની માટે શું છે? બ્રહ્મૈવ ઇદમ જગત સકલ ચિન્માત્ર વિસ્તાર સમ. એટલે કે એના માટે આ જગતમાં બ્રહ્મનું દર્શન થાય છે. એને આ સુખ કે દુઃખ એ લાગતા નથી. હવે એ વસ્તુ કે તું અસંસારી બ્રહ્મ છે, તું જીવ નથી, એ બધું બતાવ્યું. આ બંને શ્લોકમાં આમ જોવા જઈએ તો જીવન મુક્તિના આધારે
ગુરુજીનો પરિચય આપ્યો। હવે આ ત્રીજા શ્લોકમાં એ આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યું એનું સાધનની વાત કરે છે। અહીંયા એક બીજા ટીકાકાર છે એ જુદી રીતે બતાવે છે કે જેમ આપણે જોયું એમ આ 4 શ્લોક છે એ છેલ્લા 4 શ્લોક પહેલા 4 શ્લોક એ ઉપનિષદના 4 ઉપનિષદ એટલે વેદના મહાવાક્યની દરેક વેદના મહાવાક્યની વાત કરે છે। બીજો શ્લોક આપણે જોઈએ યજુર્વેદનું અંતર્ગત જે અહમ બ્રહ્માસ્મિ છે એની વાત કરે છે અને એમની દ્રષ્ટિએ આ ટીકાકારની દ્રષ્ટિએ આ ત્રીજો શ્લોક છે એ કહે છે સામ શાખા ઉપનિષદ અંતર્ગત તત્વમસી મહાવાક્ય છે એની અહીંયા ત્રીજા શ્લોકમાં ચર્ચા કરવામાં આવી છે। અને આપણે એમ કહ્યું કે આમાં કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ સાધનની પણ આવી જે દ્રઢમતિ પ્રાપ્ત કરી જ્ઞાન તો પ્રાપ્ત કર્યું દ્રઢમતિ પ્રાપ્ત કરી એ કેવી રીતે પ્રાપ્ત કરી કારણ કે એમણે કીધું આવી દ્રઢમતિ છે ચંડાલ હોય કે ગુરુ હોય તો મારી એક કોઈ પણ હોય મારા ગુરુ છે એવી મારી દ્રઢમતિ છે એવું શંકરાચાર્ય બતાવ્યું। હવે અહીંયા સાધનની વાત કરે છે એટલે ત્રીજો શ્લોક આપણે વાંચીશું। ત્રીજો શ્લોક સસ્વન્નસ્વરમેવ વિશ્વમખિલં સસ્વન્નસ્વરમેવ વિશ્વમખિલં નિશ્ચિત્ય વાચા ગુરોઃ નિશ્ચિત્ય વાચા ગુરોઃ નિત્યં બ્રહ્મ નિરંતરં વિમૃશતા નિત્યં બ્રહ્મ નિરંતરં વિમૃશતા निर्व्याज शान्तात्मना भूतं भाविच दुष्कृतं प्रदहतां भूतं भाविच दुष्कृतं प्रदहतां सन्मिन्मये पावके प्रारब्धाय समर्पितं स्ववपुः प्रारब्धाय समर्पितं स्ववपुः इत्येषां निशामम એટલે શું કહે છે સસ્વન નશ્વર મેવ વિશ્વમખિલમ સસ્વન એટલે સદા સર્વદા હંમેશા નશ્વરમ એવં વિશ્વમ અખિલમ અખિલમ વિશ્વ આ આખું જગત છે એ કેવું છે નશ્વર છે વિનાશી છે નશ્વર છે વિનાશી છે એ કેવી રીતે નક્કી થયું નિશ્ચિત્ય વાચા ગુરોહો શબ્દ થશે કેમ કારણ કે નિત્ય ઉપર રેફા છે એ રેફા ત્યાં વિસર્ગ બને છે ગુરોહો ગુરુના વચનથી નિશ્ચય કર્યો કે આ જગત નાશવંત છે અને સાથે સાથે નિત્યમ બ્રહ્મ નિરંતરમ વિમૃશતા નિર્વ્યાજ શાંતાત્મના એટલે નિર્વ્યાજ એ પહેલા નિર્વ્યાજ શાંતાત્મના નિર્વ્યાજ એટલે નિષ્કપટ જેનામાં કપટ નથી અને શાંત એટલે કે શાંત આત્મના એટલે આત્મા એટલે અંતઃકરણ નિષ્કપટ કપટ રહિત એટલે કે શુદ્ધ શાંત અંતઃકરણ વડે આત્માના ત્રીજી વિભક્તિ છે શુદ્ધ શાંત અંતઃકરણ વડે નિરંતરમ હંમેશા વિમૃશતા એટલે આલોચન કરતા ગુરુના વાક્યનું નિત્ય હંમેશા બ્રહ્મ નિરંતરમ બ્રહ્મ જે નિરંતરમ છે બ્રહ્મ હું છું એ પ્રકારનું પોતાના શાંત અંતઃકરણ વડે શુદ્ધ શાંત અંતઃકરણ આલોચન કરતા શું કરે છે ભૂતમ ભાવિત દુષ્કૃતમ પ્રદહતા ભૂતમ એટલે સંચિત ભૂતમ એટલે જે સંચિત કર્મ છે એ પોતાના સંચિત છે તે ભાવિ એટલે આગામી અને ચ દુષ્કૃતામ એ દુષ્કૃતામ એટલે કે છે દુઃખ અનુભવ કારણમ દુઃખનો જે અનુભવ છે એનું કારણ શું છે તો કે પાપમ એ પાપ અને પુણ્ય પણ આવી જાય સન્મિન્મય એટલે હું બ્રહ્મ છું
બ્રહ્મ અહમ અસ્મિ તે જ્ઞાન સ્વરૂપે આ બ્રહ્મ હું છું એવા પ્રકારના જ્ઞાનમાં એવા જ્ઞાન સ્વરૂપે પાવકે એટલે કે અગ્નિમાં આ સન્મિન્મયે એટલે જ્ઞાન સ્વરૂપ અગ્નિમાં. આમ તો અહીંયા શું કહે છે? જ્ઞાન સ્વરૂપ અગ્નિમાં. એટલે જ્ઞાન સ્વરૂપ એટલે શું કે હું બ્રહ્મ છું એવા જ્ઞાન સ્વરૂપ અગ્નિમાં પ્રદહતા એટલે પ્રકર્ષેણ દહનમ કૃત્વા એના પુરુષ ધૈર્યેન એ પુરુષે ધૈર્યથી આ બધા જ કયા આગામી પછી આગામી અને ભૂતમ એટલે આપણે સંચિત કર્મો અને આગામી કર્મો એ બધાને સંપૂર્ણ રીતે આ જ્ઞાનરૂપી અગ્નિમાં જેણે પોતાના કર્મોને બાળી નાખ્યા છે અને પ્રારબ્ધાય સમર્પિતમ સ્વપુ અને પોતાના સ્વપુ પોતાના શરીરને પ્રારબ્ધને સમર્પિત કર્યું છે એવા જે કોઈ છે એ મારા ગુરુ છે એ મારી દ્રઢ મતિ છે. થોડુંક વિચારીએ તો પહેલા શું કહે છે? નિશ્ચિત્ય વાચા ગુરુ ગુરુની વાણીથી એટલે કે ઉપદેશથી નિશ્ચય કર્યો છે. તેણે શું નિશ્ચય કર્યો છે? બધું જ આવી જાય એમાં. પહેલાં તો ગુરુની વાણીથી એના ઉપદેશથી નિશ્ચય કર્યો. પણ ગુરુ કોણ છે? કે જેના માટે શાસ્ત્ર પ્રમાણ છે અને આત્મજ્ઞાન માટે આત્મા માટે વેદાંત નામ ઉપનિષદ પ્રમાણ. આત્માના જ્ઞાન માટે વેદાંત ઉપનિષદ છે એ પ્રમાણ છે. કારણ કે અતિન્દ્રિય વિષય છે. સામાન્ય રીતે આપણે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ કેવી રીતે કરીએ છીએ? કાં તો પ્રત્યક્ષ વિષય જે મારી ઇન્દ્રિયોની સમક્ષ હોય અને મને જ્ઞાન થાય. પછી ઇન્દ્રિયોની સમક્ષ નથી પણ બહાર હમણાં બહુ ફટફટિયા નીકળે છે. કેટલો બધો અવાજ કરે છે. કંઈક નક્કી કર્યું તમે તો કે બહાર અવાજ બહુ આવે છે એટલે પરોક્ષ છે. પણ એ અનુમાન દ્વારા આપણે નિર્ણય કરીએ છીએ. જગતના પદાર્થોનું જે જ્ઞાન થાય છે એ કેવી રીતે થાય છે? કાં તો મને પ્રત્યક્ષ દ્વારા થાય છે અથવા તો અનુમાન દ્વારા અથવા તો આ કોણ છે? આ બાયસન છે. બાયસન તો કે હા આફ્રિકાનું પ્રાણી છે પણ એ કેવું છે? આપણે ભારતમાં જે ભેંસ હોય ને એના જેવું છે. એટલે સમજો કે ઉપમા દ્વારા આપણે વસ્તુનું જ્ઞાન કરીએ છીએ. કાં તો પ્રત્યક્ષ દ્વારા કાં તો ઉપમાન દ્વારા અથવા તો અનુમાન દ્વારા. અવાજ આવ્યો અર્થાપત્તિ. આ માણસ જમતો જ નથી પણ તો એનું શરીર તો સારું છે, રાત્રે જમતો હોવો જોઈએ. અર્થાપત્તિ એ દ્વારા પણ આપણે વાત કરતા હોય છે. અહીંયા હાથી છે તો કે ના અનુપલબ્ધિ દેખાતો નથી માટે આપણે એવું નિર્ણય કરીએ કે આ વસ્તુ અહીંયા છે નહીં. આ તો ખાલી આપણને જ્ઞાન કેવી રીતે થાય છે એના સંદર્ભમાં વાત કરીએ. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ અને શબ્દ દ્વારા પણ આપણે જ્ઞાન થાય. પણ આમાંનું એક પ્રમાણ જ્ઞાન માટેનું પ્રમાણ આત્મા માટે લાગુ પડે નહીં. કેમ ભાઈ? આત્મા માટે એકે પ્રમાણ લાગુ પડે નહીં. કારણ કે આપણે જે પ્રમાણની વાત કરી કે જેના દ્વારા આપણને જ્ઞાન થાય છે એ કાં તો પ્રત્યક્ષ છે અથવા તો પરોક્ષ છે. પણ આત્મા થયો જ અપરોક્ષ. એ પ્રત્યક્ષ પણ નથી, પરોક્ષ પણ નથી. આમાંથી કોઈ વસ્તુ કામ લાગે નહીં. તો કઈ વસ્તુ કામ લાગે? જે અપરોક્ષ જ્ઞાનનું, અપરોક્ષ તત્વનું જેને જ્ઞાન છે એ જ્ઞાન કરાવે તો જ્ઞાન થાય. એમને તો થાય જ નહીં. અને એ જ્ઞાન કોની પાસે છે? ગુરુ પાસે. જે પાછા કોઈના શિષ્ય પોતે બન્યા છે એના કોઈ ગુરુ છે. એટલે ગુરુ પરંપરાથી જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ મને આત્માનું જ્ઞાન કરાવી શકે. કારણ કે ઘણી વખત થાય કાં તો ગુરુડમ પોતાની ગુરુ પરંપરા ચાલુ રાખવા માટે આ લોકો કે જે ગુરુની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થાય આત્માનું. પણ ગુરુ પણ શાસ્ત્ર સંમત જ વાત કરીએ. શું ગુરુ કેવા વિગત છે? શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. એ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જવું પડે. કારણ કે જાતે ઉપનિષદ જાણતા હોય, સંસ્કૃત જાણતા હોય, તર્ક જાણતા હોય તો પણ એ જ્ઞાન ન થઈ શકે. કેમ? એના માટે નાનકડું દ્રષ્ટાંત જોઈએ તો જેમ કે મને
એક વસ્તુ પડી છે અને મને સર્પ લાગે છે અને મને ભય લાગે છે. મને સર્પ દેખાય છે પણ એ સર્પ નથી, એ તો ભ્રમ છે, એ તો દોરડું છે. એ મને ક્યારે ખબર પડે? મને તો સર્પ જ દેખાય છે, મારો નિર્ણય જ થઈ ગયો છે કે સર્પ છે. તો એ સર્પ નથી પણ એ દોરડું છે એવું જે જાણતું હોય એ આવીને મને બરાબર સમજાવી, એને સ્પર્શ કરી બતાવે ત્યારે આપણે ખબર પડે કે હા આ તો દોરડું છે, આ સર્પ નથી. એ રીતે આત્માના સંદર્ભમાં બધાને જ્ઞાન છે, પણ એ કેવું જ્ઞાન છે? શાસ્ત્ર કે જે પૂર્ણ જ્ઞાન નથી, એ આત્માનું પૂર્ણ જ્ઞાન જે જાણતા હોય એની પાસે જઈએ તો જ જ્ઞાન મળે. તે ગુરુડમ નથી. અને એટલા માટે ભગવાન પણ જેના નિશ્વાસમાંથી આ બધા શાસ્ત્ર પ્રગટ થયા છે, એ પણ જ્યારે અવતાર ધારણ કરીએ ત્યારે રામ હોય કે શ્રી કૃષ્ણ હોય પણ છતાં એ ગુરુકુળમાં જઈને ભલે થોડા ઓછા સમયમાં પણ એ જ્ઞાન તો પ્રાપ્ત કરતા જ હોય છે. એટલે ગુરુની પાસે નિશ્ચિત વાચા કરે, ગુરુ પાસે જ જવું પડે. અને જેમ નહીંતર અહંકાર જે મિથ્યા છે, જે અહંકાર સત્ય નથી, એ જાતે વાંચે તો પણ એને ખબર ન પડે કે આ મિથ્યા છે. અને એટલા માટે શિષ્ય દેહમ સાધિમાં તમ પ્રપન્નમ, અર્જુનને પણ શિષ્યત્વ સ્વીકારવું પડ્યું. એટલે નિશ્ચિત વાચા ગુરુ હો, જેને શિષ્યત્વ સ્વીકારી અને ગુરુજી પાસે ગયા છે અને ગુરુજી એને આ જ્ઞાન આપે છે. કોનું? શાસ્ત્રનું. કયું જ્ઞાન? મહાવાક્યનું જ્ઞાન આપે છે. કેવી રીતે? કારણ કે આપણે વાત કરી કે આ ત્રીજો શ્લોક છે એ સામવેદનું જે છાંદોક ઉપનિષદ છે એના તત્વમસી મહાવાક્યનું જ્ઞાન આપે છે. તો આપણે જોઈશું કે તત્વમસી મહાવાક્યનું જ્ઞાન કેવી રીતે શ્વેત કેતુને ઉદ્દાલક મુનિએ આપ્યું. બરાબર? ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.